આ તરફ અમદાવાદમાં ઈડીનું મોટું ઓપરેશન. સલીમ ખાન ઉપરાંત ઈડીના નવાબ બિલ્ડર્સના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે. શાહ આલમ ખાતે આવેલા વ્હાઇટ હાઉસ પર ઈડીના દરોડા. નવાબ ખાનના બંગલા પર ઈડીનું ઓપરેશન ચાલી રહ્યું છે, સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. વકફ બોર્ડના ટ્રસ્ટીના નામે ગેરવહીવટના કેસમાં દરોડા. અમદાવાદમાં કુલ 10 સ્થાનો પર ઈડીના દરોડા છે. જમાલપુર, દાણી લીમડા અને ખેડામાં ઈડીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સલીમ ખાન પઠાણ સહિત 5 વ્યક્તિઓ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાઈ છે. આ તમે તસવીરો જોઈ શકો છો. કરોડો રૂપિયાની જમીન પર કબજો કરી ભાડું વસૂલ્યું હતું. વકફ બોર્ડ સાથે સંકળાયેલ 100 કરોડના કથિત કૌભાંડનો મામલો છે. સલીમ જુમા ખાન પઠાણ અને તેના સહયોગીઓને ત્યાં ઈડીના દરોડા. કાંચની મસ્જિદ નજીકના સ્થળ પર દરોડા પાડીને સામાન જપ્ત કરાયો છે. ઈડી દ્વારા સર્ચ બાદ કેટલો કિંમતી સામાન જપ્ત કરાયો છે. અમદાવાદમાં કાચની મસ્જિદ આવેલી છે ને તે મસ્જિદની આસપાસ જે વકફની જમીન આવેલી છે ને એ જમીન ઉપર જે પ્રકારે ગેરકાયદેસર રીતે છે તે મકાનો અને દુકાનો બનાવીને તેનું ભાડું વસૂલવામાં આવી રહ્યું હતું. તે મામલે અગાઉ ફરિયાદ છે તે દાખલ થઈ હતી, જેમાં સલીમ જુમા ખાન પઠાણ સહિત 5 લોકો સામે ફરિયાદ દાખલ થઈ હતી. ને ત્યારબાદ આજે તમે કાટમાળ જોઈ રહ્યા છો, એ કાટમાળ રાતોરાત છે તે દુકાનો ખાલી કરવામાં આવી હતી ને ત્યારે બીજા દિવસે કોર્પોરેશન દ્વારા ડિમોલેશન છે તે અહીં કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે આ સમગ્ર મામલે ઈડી છે તે તપાસમાં જોતરાઈ છે ને આજે અમદાવાદના 6 થી વધુ જેટલા સ્થળો છે ત્યાં દરોડાની કામગીરી છે તે પોલીસ બંદોબસ્ત સાથે રાખી અને ઈડી દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે તમે જે આ ઘર જોઈ રહ્યા છો એ સલીમ જુમા ખાન પઠાણનું છે કે જ્યાં વહેલી સવારે ઈડીની ટીમ છે તે પહોંચી હતી અને તમામ જે કામગીરી છે તપાસની કરવામાં આવીને અહીંથી મહત્વના દસ્તાવેજો છે તે પણ જપ્ત કરવામાં આવ્યા છે. ત્યારે મહત્વનું છે કે જે પ્રકારે સલીમ જુમા ખાન પઠાણ સહિત તેના જે સહયોગીઓ છે તેની સામે ફરિયાદ દાખલ થઈ હતી ને ત્યારબાદ આજે સવારથી ઈડીની ટીમ છે તે અહીં પહોંચી છે અને આ જે સલીમ જુમા ખાન પઠાણનું ઘર છે ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. તેની સાથે અહીંથી થોડે જ દૂર જે સના ફ્લેટ આવેલો છે ત્યાં પણ તપાસ છે તે ઈડીની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. ભારે પોલીસ બંદોબસ્તને સાથે રાખી અને આ સંવેદનશીલ વિસ્તાર છે કે જ્યાં દરિયાપુર સહિતની જે વસ્તીઓ છે કે જ્યાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે તેની સાથે સાથે ખેડામાં પણ એક જગ્યાએ છે તે તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે 100 કરોડથી વધુનું આ જે કથિત કૌભાંડ સામે આવ્યું છે તેમાં હવે ઈડીની તપાસ અત્યારે શરૂ થઈ છે અને આજે મહત્વના દસ્તાવેજો છે તે સલીમ જુમા ખાન પઠાણનું જે ઘર છે ત્યાંથી પણ જપ્ત કરવામાં આવ્યા છે. કેમેરા પર્સન સુરેશ રાજપૂત સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.